નેપાળમાં અચાનક સર્જાયેલી પૂરની સ્થિતિએ ચારે તરફ વિનાશક રૂપ ધારણ કર્યું, જેમાં ખાસ કરીને ત્રિશુલી નદી કોરિડોર વિસ્તારમાં જળ પ્રલયે ભારે તારાજી સર્જી. હિમાલયના પહાડી વિસ્તારોમાંથી ધસી આવેલા ધસમસતા પાણીના પ્રચંડ પ્રવાહે ત્રિશુલી નદી કિનારે વસેલા અનેક ગામડાઓને આંખના પલકારામાં વહાવી દીધા. સ્થાનિક હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ અને અનેક વીજ મથકો સંપૂર્ણપણે ધ્વસ્ત થઈ જતા સમગ્ર વિસ્તારમાં અંધકાર પણ છવાઈ ગયો. આ ઉપરાંત પૂરના પાણીમાં મુખ્ય હાઈવે અને સંપર્ક જોડતા અનેક પાકા પુલો તૂટી જતા હજારો લોકો સંપૂર્ણપણે સંપર્ક વિહોણા બનીને ફસાઈ ગયા. હેલિકોપ્ટર દ્વારા લેવાયેલા દ્રશ્યોમાં માત્ર વિનાશ, પાણીમાં ગરકાવ થયેલા ઘરો અને ચારે તરફ કાદવ કચરાનું સામ્રાજ્ય જ નજરે પડી રહ્યું છે, જે હોનારતની ભયાનકતા છતી કરે છે. આ કુદરતી આફતમાં 1000થી પણ વધુ લોકો ગુમ થયા હોવાની ગંભીર આશંકા સેવાઈ રહી છે, જેના કારણે મૃત્યુઆંક વિરાટ રૂપ ધારણ કરે તેવી ભયાનક સ્થિતિ સર્જાઈ છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતા નેપાળ સરકારે કટોકટી જાહેર કરીને તાત્કાલિક ધોરણે આર્મી અને સશસ્ત્ર પોલીસ બળને રાહત અને બચાવ કામગીરી માટે મેદાનમાં ઉતારી દીધા છે. નેપાળી સેનાના હેલિકોપ્ટરો અને કમાન્ડો ટીમો દ્વારા પૂરના પ્રવાહમાં અને મકાનોના કાટમાળ નીચે ફસાયેલા લોકોને એરલિફ્ટ કરીને સુરક્ષિત સ્થળે ખસેડવાના ભગીરથ પ્રયાસો થઈ રહ્યા છે. જોકે સતત ખરાબ હવામાન, ખોરવાયેલો વીજ પુરવઠો અને તૂટી ગયેલા રસ્તાઓને કારણે રાહત અને બચાવ ઓપરેશનમાં ભારે અડચણો આવી રહી છે.